જાપાન પ્રવાસ દરમિયાન મોદીએ બુલેટ ટ્રેનની સફર કરી। 2 દિવસ ટોક્યોમાં રોકાણ બાદ મોદી ડેલિગેશન સાથે ટોક્યોથી બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરી હામામાસુ પહોંચ્યા। બુલેટ ટ્રેનની સફર દરમિયાન નરેન્દ્ર મોદીએ ટ્રેનની ખૂબીઓનું નિરીક્ષણ કર્યું। નજીકના ભવિષ્યમાં જ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડશે, ત્યારે નરેન્દ્ર મોદીએ રસપૂર્વક ટ્રેન અંગે ઝીણામાં ઝીણી વિગતો જાણી હતી। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ભારતીય ડેલિગેશન હવે ટોક્યોથી હામામાસુ જઈ રહ્યું છે। બુલેટ ટ્રેનમાં બેસ્યા છે બધા જ ડેલિગેશનના સભ્યો અને આ બુલેટ ટ્રેનની જેમ જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ધોલેરા, ગાંધીનગર અને અમદાવાદના વચ્ચે આવી જ બુલેટ ટ્રેન દોડાવવા માંગે છે। સાથે સાથે મુંબઈ, પૂના અને અમદાવાદને વચ્ચે જે મેટ્રો રેલનો પ્રોજેક્ટ છે એને માટે પણ આવા જ પ્રયત્નો થઈ રહ્યા છે કે આવી બુલેટ ટ્રેન એના વચ્ચે દોડે, તાકી લોકોને વધુથી વધુ સહાયતા મળે, વધુથી વધુ સફરનો આનંદ લઈ શકાય। ઉલ્લેખનીય છે કે અમદાવાદ મુંબઈ વચ્ચે સાકાર થનાર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું કામ જાપાનીઝ કંપની સંભાળશે। તેવા સંજોગોમાં બુલેટ ટ્રેનની ખૂબીઓ જાણવા માટે નરેન્દ્ર મોદીએ ખાસ હામામાસુ સુધી પ્રવાસ ખેડ્યો। મોદી સહિત ગુજરાતની પ્રજા માટે બુલેટ ટ્રેન શરૂ થવી એક સપનું છે, ત્યારે નરેન્દ્ર મોદીની બુલેટ ટ્રેનની સફર બાદ આ સપનું બહુ ઝડપથી સાકાર લે તેવી અપેક્ષાઓ છે। વિવેક કુમાર ભટ્ટ, TV9 ટોક્યો।